આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને નાગપંચમી પણ છે. શંકર બાપાનું મસ્ત પૂજન કરી લીધું. અત્યારે આપણે જે કેરળના મુન્નારમાં આપણે છે ને આવી રીતના જીપમાં બેસી અને પછી જે સ્પાઇસીસ ગાર્ડનમાં જવાનું છે. થોડું અંદરથી એની અંદર આ પ્રકારનું નીકળ્યું છે. આની ઉપર પગ મૂકીએ ને એટલે ત્રેડ પડે છે. ચાના બગીચામાં બધાને બહુ મજા આવી ગઈ. આજે છે ને એક સ્પેશિયલ જમવાનું બનાવવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો થઈ ગયો છે છોકરાઓને ભણવાનો ટાઈમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું સ્કૂલે. હા, અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને સાથે સાથે છે નાગપંચમી પણ. તો અત્યારે છે ને સોમવાર હોય ને શ્રાવણ મહિનાનો, ત્યારે છોકરાઓને વહેલી સ્કૂલ હોય કા. ને નાગપંચમી તો અહીંયા નાગ દોરે જવાનું હોય. નાગપંચમીમાં નાગનું પૂજન કરવાનું. તો અત્યારે છે ને સવારના સ્કૂલ છે છોકરાઓની. તો અત્યારે સવારમાં જો હું એને મૂકવા જાઉં છું સ્કૂલે. અને દરેક સોમવાર શ્રાવણ મહિનાનો ચારે ચાર સોમવારે સ્કૂલ છે ને એ સવારની હોય, બાકી બધું બપોરનો ટાઈમ હોય, બરાબર ને? તો દિત્યાને સ્કૂલે મૂકીને આવીને પછી ઘરનું બધું કામ હતું તો એ પણ કરી નાખ્યું છે ને. અત્યારે થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી, કેમ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને નાગપંચમી પણ છે, અને સોમવારે જ નાગપંચમી એવી છે. તો અત્યારે આપણે રહ્યા છીએ, હું અને મમ્મી, અમે બંને રહ્યા છીએ. તો અમારે અત્યારે છે ને પૂજન કરવાનું છે ને. હા, નાગ બાપાની પૂજા કરવાની છે. તો એ માટે બધી સામગ્રી આપણે અહીંયા રેડી કરી લીધી છે. અને દિત્યાબેન તો સ્કૂલે ગયા છે, બાકી તો એને બધું કરવું હોય અમારી સાથે. પણ આજે એને સવારની સ્કૂલ હતી એટલે છે કે બપોરે 12 વાગે આવશે. તો એ આવીને પછી પૂજા કરી લે. એ પહેલા અમે બે પૂજા કરી લઈએ. તો અહીંયા આપણે છે ને શંકર બાપાનો ફોટો રાખી દીધો છે અને બધી પૂજાની સામગ્રી આપણે અહીંયા લઈ લીધી છે. દૂધ એક બાકી રહી ગયું તો અમારે, તો એ મમ્મી લઈ આવ્યા. દીવાને અગરબત્તી ને શંકર બાપાનો ફોટો હું ઓળખી હતી ને. સોમનાથ બાપા જતા હું નતું લે શાંતિ કાપી સોમનાથ થી લઈ આવ્યા. સોમનાથ થી 12 લેંગ વાળો છે. 12 જ્યોતિર્લિંગ છે એમાં. 12 લે તે દિન પછી આવું એક હતું ને એમાં મેં આવું કરી લીધું. એની જ પૂજા કરે દર વર્ષે હવે. જય શ્રી શંકર, જય ભોળાનાથ. આજે તો ભોળાનાથ નો દિવસ છે, સોમવારે છે અને નાગપંચમી છે, બે કારે છે. એટલે મમ્મી પૂજન કરી લે પછી હું પૂજા કરી લઉં. અને આ શંકર બાપાનો ફોટો છે ને, બે શંકર બાપા દેખાય. જો એક આ ટાઈપનો દેખાય, બે છબી પડે, અને આમ કરીને આમ જોઈએ ને તો બીજી રીતના જો શંકર બાપા દેખાય. એક જ ફોટામાં એના બે રૂપ છે. બે રૂપ. હા, એક આ રીતના બેઠા હોય સમાધિમાં એ રીતનું રૂપ છે, અને એક એનો ફેસ ખાલી છે. એટલે બે જાતનું દેખાય છે છબીમાં શંકર બાપા. ચાલો તો જો આપણે છે ને શંકર બાપાનું મસ્ત પૂજન કરી લીધું છે, નાગ દેવતાનું. મમ્મી અહીંયા શ્રીફળ વધારે છે, પછી આપણે શ્રીફળ છે એ પ્રસાદીમાં ધરાવી દઈએ. અને હવે આરતી બોલવાની એક બાકી છે તો એ બોલી લઈએ. ચાલો તો હવે નાગ દેવતાનું મસ્ત પૂજન થઈ ગયું, આરતી એ થઈ ગઈ, ને હવે આપણે વાર્તા સાંભળવાની છે. ચાલો તો હવે આપણે છે ને વાર્તા કરી લઈએ. આજુબાજુ વાળાને જેને સાંભળ્યું હોય એ બધાને બોલાવી લઈએ. હું વાર્તા કરીશ ને આ લોકો બધા સાંભળશે. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગ પાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી. એક નાનું ગામ હતું, તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા હતા, 6 મોટા હતા અને તેમની વહુને પિયરમાં ઘણું સુખ હતું. પૈસા ટકાની રેલમ છલમ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું, તેથી તેની સાસુ મેણા ટોણા મારે. દિત્યાબેન ભણીને આવી ગયા છે સ્કૂલેથી. આવીને જો ચેન્જ કરી કપડા અને સીધા અહીંયા પૂજન કરવા આવ્યા છે નાગ દેવતાનું. કા દિત્યા? દિત્યા રહી તો નથી પણ તોય પૂજન કરશે. ચલો ચાંદલો કરો. હા, વેરી ગુડ. દિત્યાને એવું તો બહુ ગમે બધી પૂજા વિધિ કરવી. તો અહીંયા છે ને આપણે જમવાનું બધું મસ્ત રેડી કરી લીધું છે. થાળીમાં ને માખી આવી ગઈ છે. અને આજે મમ્મીએ છે ને રસોડામાં જમવાનું માંડી વાળ્યું ને અહીંયા બહાર બધું લીધું છે હારીને. આપણે મસ્ત અહીંયા ફળિયું ધોયેલું જ છે. વરસાદ આવ્યો હતો ને અત્યારે વાતાવરણ એકદમ સરસ છે, એટલે અત્યારે અહીંયા બહાર ફળિયામાં બેસીને મજા આવે. ઠંડો પવન આવે છે એકદમ. મમ્મીએ તો કરી દીધું છે જમવાનું ચાલુ. અને મેં મારી ડીશ રેડી કરી લીધી છે. એટલે એકટાણું કરવાનું છે, પછી કાંઈ ખાવાનું નથી. પછી છે સાંજે થોડોક ફરાળ કંઈક કરશું આપણે. દિત્યાબેન તમે રહ્યા છો કે? દિત્યાબેન અહીંયા કેળાનો સંભારો ખાય છે કા, એ ખુરશી ઉપર બેસીને.
મને કયાંગ સંભાળ બહુ ભાવે. હા દિત્યાનું ફેવરિટ છે. તો ચાલો હવે હું પણ એકટાણું ફટાફટ કરી લઉં. ગઈકાલે આપણે જે રસોઈ બનાવી હતી ને ઠંડુ જ આજે ખાવાનું છે. ચાલો તો અત્યારે થઈ ગયા છે બપોર પછીના 5 અને જો આપણે એકટાણું કરીને પછી સૂઈ ગયા હતા અને અત્યારે છે ઉઠ્યા છે, ઉઠીને નાસ્તો કર્યો અને દિત્યાબેનના અત્યારે જવાનું છે ટ્યુશનમાં. એટલે અત્યારે હું એને જો બેગની બોટલ રેડી કરી અને ટ્યુશનમાં મૂકવા જાઉં છું અને મમ્મીને એ લોકો ગયા છે દર્શન કરવા. દિત્યાબેન ગયા હતા ટ્યુશનમાં, તો ટ્યુશનમાંથી આવી ગયા છે અને શ્રાવણ મહિનાનો સોમવારે છે અને નાગપંચમી છે. તો અત્યારે હું અને દિત્યા અમે બંને જઈએ છીએ અમારા ગામના શંકર મંદિરે. બરાબર ને દિત્યા? હા દર્શન કરી આવ્યા અને મમ્મી ગયા હતા એ દર્શન કરી આવ્યા છે, પણ ત્યારે દિત્યા ટ્યુશનમાં ગઈ હતી એટલે હું નહોતી ગઈ. પછી હું દિત્યા આવશે તો રડશે કા, એટલે અત્યારે દિત્યાને હું બંને બાકી છે દર્શન કરવામાં, તો અમે બંને જઈ આવીએ અને દર્શન કરી આવીએ. સૌથી પહેલાં છે ને અમે અહીંયા અમારા માતાજી છે ગોરિયામાં, તો ત્યાં અહીંયા રસ્તામાં જ મંદિર આવે છે, તો પહેલાં એના દર્શન કર્યા, દીવા અગરબત્તી કર્યા અને દર્શન પણ કરી લીધા છે. જય ગોરિયામાં માતાજીના દર્શન કરી લીધા અને હવે પહોંચી ગયા છીએ અહીંયા જો અમારા ગામના શિવ મંદિરે. અહીંયા 3 મંદિર છે, આગળ તમને પણ અમે દર્શન કરાવીએ. અને અહીંયા એટલી મસ્ત મજા આવે ને, જો અહીંયાથી ગેટ છે અને અહીંયા એવડું મોટું તો મેદાન છે મસ્ત. તો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા કા દિત્યા તો બધા મંદિરમાં અંદર જઈને દર્શન કરે છે કા દિત્યા? ચાલો તો આપણે છે ને અહીંયા મસ્ત શંકર ભગવાનના દર્શન થઈ ગયા છે, કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા અને રામ સીતા લક્ષ્મણના પણ દર્શન થઈ ગયા છે. કેમ કે અહીંયા લાઈનમાં એકારે 3 મંદિર છે. ત્યારે છે ને પૂજારીજી મંદિરની સાફ સફાઈ ને એવું બધું કરતા હતા, એટલે આપણે બહુ વિડીયો શૂટ નથી કર્યો અંદર. અને મારા દિત્યાબેનને જો અહીંયા મજા આવી ગઈ છે. દિત્યા કે થોડીક વાર અહીંયા બેસવું છે, એટલે અહીંયા થોડીક વાર બેસી લઈએ અને પછી જઈએ ઘરે. કેમ કે આજે રસોઈની કંઈ ટેન્શન નથી, પપ્પાને એકને જ જમવાનું છે, તો એને એકની જ રસોઈ બનાવવાની છે આપણે. મજા આવે? કોઈ છે જ નહીં અત્યારે મારા ને દિત્યા સિવાય. અંદર એક પૂજારી છે, બાકી કોઈ નથી અત્યારે. ચાલો મંદિરેથી દર્શન કરી આવી અને દિત્યાબેનને જો ટ્યુશનનું કામ કરું છું અને મમ્મી અહીંયા રસોઈ બનાવે છે. પપ્પાને એકને એકટાણું કરવાનું છે, આજે સોમવાર છે તો પપ્પા રહ્યા છે, તો અત્યારે એકટાણું કરે છે. તો એના માટે જો અહીંયા શાક બની ગયું છે અને રોટલા બનાવે છે. ગેસ ઉપર જ આજે તો બનાવી નાખ્યું, કેમ કે એક માટે થઈને ચૂલો ક્યાં પ્રગટા હોય. અને અમારે તો કંઈ જમવાનું છે નહીં, ઠંડુ આપણે એકટાણું કરી લીધું બપોરે. અત્યારે કંઈક ફ્રૂટ્સ કે એવું કંઈક ખાઈ લેશું એટલે આપણે રાત નીકળી જશે. ચાલો તો અત્યારે આપણે છે કેરળના મુન્નારમાં અને અહીંનો નજારો છે ને એકદમ મસ્ત છે ભાઈ. જો પાછળનો તમને સીન દેખાડો ને તો આ પ્રકારનો સીન છે. હોટલે અમે એક રોકાણા છે, ત્યાં હજુ કામ ચાલુ છે, નીચેના રૂમનું કામ પૂરું થઈ ગયું છે. ચાલો તો અહીંયા આપણો મસ્ત મજાનો પૌવાનો નાસ્તો થઈ ગયો છે તૈયાર. જો અહીંયા નાસ્તો અત્યારે ચાલુ છે, નાસ્તો કરીને પછી આપણે આગળ ફરવા જઈએ. ચાલો આપણે આગળ મુન્નાર તરફ જાય છે અને સુંદર અહીંયા દ્રશ્યો દેખાય છે કેરલાના, અને રસ્તા પણ છે મસ્ત મજાના વળાંકવાળા. પહાડ ઉપરથી જો જરા જરા પાણી આવે છે, દેખાય છે મસ્ત. બાકી સીન. ચાલો તો આપણે છે ને આવી રીતના જીપમાં બેસી અને પછી જે સ્પાઇસીસ ગાર્ડનમાં જવાનું છે. ત્યાંનો તો વિડીયો અલાઉડ નથી, પણ અહીંયા જીપમાં તો આપણે ઉતારી શકીએ. मरी मसाला वो सब दिखाएंगे हमें. यहाँ से अच्छा दिख रहा है, बहुत बढ़िया. चलो सब यहाँ पे बैठे हैं, ये दोनों यहाँ बैठे हैं, ये दोनों यहाँ पे बैठे हैं. ચલો ભાઈ સ્પાઇસીસ ગાર્ડનમાં ફરી લીધા અને ત્યાં ઘણા બધા જે ઝાડવા આપણે છે ને અશ્વગંધા ને બ્રહ્મરાજ ને એવું ઘણા બધા ઝાડવા છે ભાઈ. આપણે હું તો ભૂલી ગયો નામ, ફોટા પાડવા દીધા છે. ફોટા હું થોડા એડ કરી દઈશ અહીંયા, તમે ફોટા જોઈ લેજો ને. હવે છે ને આપણે અહીંયા એલિફન્ટ પાર્ક છે, એલિફન્ટ પાર્ક એ જોવા જઈએ, એલિફન્ટ કેમ્પ, તો એ આપણે જોવા જઈએ છે. અને અહીંયાથી આપણે કોઈ વસ્તુ લેવી હોય તો લઈ પણ શકીએ. ચોકલેટના આપણે થોડાક ઝાડવા જોઈએ ને એવું બધું, તો ચોકલેટ થોડી લીધી છે ટેસ્ટ કરવા માટે, અને એવું બધું છે અત્યારે. બાકી અમે આપણે હાથીઓ જોવા જઈએ છે અહીંયા. જો અહીંયા હાથીની સવારી ચાલુ છે. આપણે હાથીની સવારી કરવા તો નથી ગયા, પણ અહીંયા છે ને આ કંઈક અલગ ફ્રૂટ મળે છે. આ લીચી છે કે લીચી જેવું જ દેખાય છે, પણ આ કંઈક લીચી નથી લાગતું, કંઈક અલગ છે. એ આપણે ટ્રાય કરશું. અડધો કિલો લઈએ આપણે. ઓકે 1 kg હાફ કેજી. ઓકે તો અડધો કિલો આપણે આ લીધા છે અહીંયા ટ્રાય કરવા માટે. કિતને કા? 90 રૂપીસ. તો 9 દુ 18 180 ના કિલો છે, 90 રૂપિયાના અડધો કિલો. તોડનું અંદરથી એની અંદરથી આ પ્રકારનું નીકળ્યું છે, અને ખાવામાં પણ મસ્ત છે એમ. અને અહીંના ઘર ભાઈ કેરલાના જોરદારના, જો આ બધા ઘર એક કરતા એક ને બહુ મસ્ત દેખાવમાં રહેવાની મજા આવી એવા છે. હવે રોડ આવ્યો અહીંયા જોરદાર નો આવે, નીચે એકદમ ઢોળાવાળું છે. વાહ મસ્ત જાય હો ભાઈ. બાકી ચડી જાય બધું. તો રાખવાનું છે ને તમે દિલ પે મસ્ત મસ્ત શબ્દ બોલો તો.
પેલા ગેરમાં ચલાવવાનું જો અમે આખો એકદમ સ્લોપ આવ્યો, ઢોળ આવ્યો. અહીંયા છે ને હેવી ડ્રાઈવર હોય ને તો જ ચાલે. હવે અમે છે ને પાછા સહી સલામત આવી જાય ને પછી તમને કહીએ અમારો ડ્રાઈવર કોણ હતો એ. ચલો નેક્સ્ટ આપણે છે ને ભાઈ ગ્લાસ બ્રિજ છે ત્યાં આવ્યા છે ને એક ભાઈને આપણે ગાઈડ રાખેલ છે તો એ આપણે થોડું ગાઈડ કરે છે. કીપ યોર શૂઝ હિયર. મુન્નાર ગ્લાસ બ્રિજ ઉપર આવ્યા છે જે હમણાં નવું બન્યું છે એવું કહેવામાં આવ્યું છે. આની ટિકિટ છે 590 રૂપિયા પર પર્સનના અને ડ્રોનના અલગથી છે તો આપણે ડ્રોન પણ લીધું છે. ડ્રોન આપણું પ્રાઇવેટ ડ્રોન નહીં પણ અહીંથી જ આના ડ્રોનથી આપણે વિડીયો ઉતારી દઈએ તો એનું આપણે અલગથી લીધું છે. જો આ પ્રકારનો ગ્લાસ બ્રિજ છે. શરૂઆતમાં તો બીક લાગે પણ થોડો ધીમે ધીમે આપણે બીક નહીં લાગે. અને અહીંથી છે ને ભાઈ નજારો આવે છે જોરદારનો. અહીંયા ફોટા પાડવાના છે ત્યાં આપણે મસ્ત મજાના ફોટા પાડી લીધા અને અહીંનો નજારો જોરદારનો છે. હવે અહીંથી આખો ગ્લાસ આવતો ગયો. અત્યાર સુધી છે ને નીચે ઘાસ હતો, હવે ધીમે ધીમે પગ છે ને રખડવાના ચાલુ થયા છે. શું કેવું? હવે અહીંયા છે પવન પણ વધ્યો છે. હવે અહીંયા પવન પણ વધ્યો એટલે થોડીક આખું ધીમે ધીમે જાતું જાય. આની ઉપર પગ મૂકીએ ને એટલે ત્રેડ પડે છે. ગ્લાસનો અવાજ પણ આવે. ખતરનાક હો. બાકી હવે નહીં ભાઈ પૈસા દેવાને પછી બીકે લાગે. ચાલો તો હવે છે ને આપણે એક ડ્રોન વિડીયો ઉતારવાનો છે તો એનો આપણે સીન અહીંયા રાખી દઈએ. ચાલો આપણું આવી ગયું ડ્રોન. ચાલો ભાઈ તમે મસ્ત મજાનો આપણે ડ્રોન સીન લઈ લીધો. મજા આવે એવું છે ભાઈ. થોડું દીવા એવું પણ છે પણ મજા પણ આવે એવું છે. પણ આપણે એટલો અવાજ એટલો કરે છે મારો તો અવાજ નહીં આવે તોય પણ હું બોલું છું કેમ કે મજા આવે એટલે બોલે રાખું છું. આ બોલી મને સમજાતી નથી. કેરફુલ. આ બીક લાગે એવું છે. કેરફુલ છે. જો આ ગ્લાસ બ્રિજ ઉપર આપણે ગયા હતા ફોટો પાડવા માટે અને વિડીયો માટે. આ સારી જગ્યા છે. ચલો ગ્લાસ બ્રિજ જોઈને હવે છે ને આપણે નીચે જાય છે. નીચેનો રસ્તો છે ને એકદમ સ્લોપ વાળો છો ભાઈ. ચલો હવે નેક્સ્ટ આપણે છે ને એક ચાના બગીચામાં આવ્યા છે આપણે. જો કેવું મસ્ત દેખાય છે અહીંયા. એટલે અમારા ડ્રાઈવર ભાઈ જો દિલીપભાઈ તમને કહેતો હતો ને હેવી ડ્રાઈવર દિલીપભાઈનો ડ્રાઇવિંગમાં કંઈ ઘટે નહીં. તમારે ભાઈ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકશો દિલીપભાઈનો. તમને એના નંબર બોલી જાઓ દિલીપભાઈ. નંબર 8511 65 63 66. હા જો એ બધો નંબર છે. 511656364. હા તમારે ક્યાંય પણ જવું હોય તો ત્યાં તમે જઈ શકશો દિલીપભાઈ થ્રુ. અને અમારા ગાઈડ પણ બહુ મસ્ત છે મળી ગયા છે. ઉપર લે ફાટ નહીં. નહીં ફાટ નારી કે નહીં ઉપાડે કા સીધા એ ગટર में घुस जाएगा. ચલો અહીંથી આપણે સીધા ભાઈ લઈ ગયા છે ચાના બગીચામાં. कंपनी है क्या इधर? हाँ प्रोडक्शन टाटा इधर है पूरा में पूरा टाटा. वो फैक्ट्री विजिट वो यहाँ पे होगा या आगे? फैक्ट्री विजिट उल्टा डायरेक्शन. उल्टा डायरेक्शन. ओके तो फैक्ट्री विजिट नहीं આવે અમારે. અહીંયા આવશે ખાલી આ ડાયરેક્ટ. ચાલો ભાઈ ચાના બગીચામાં આપણે આવી ગયા છે. તાજી ચા હો એકદમ તાજી એકદમ ચા છે. ચાલો અહીં ફોટા પડે છે ત્યાં સુધી હું એક ચાનું પત્તું ચાખી લઉં. ચાનો સ્વાદ તો સારો આવે ભાઈ. અને અહીંયા છે ને મેં એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા કોઈ પણ બગીચો હોય જો જાણો કે ચાનો હોય કે નારિયેળીનો હોય કે સોપારીનો કે કોઈ પણ બગીચો એમાં ખડ તો હોય જ. ખડ કાઢતા જ નથી. ખડ રાખે છે. આપણે બધા ખડ કાઢીને ચોખ્ખું રાખીએ. અહીંયા ક્યાંય ખડ નથી કાઢેલા એક પણ જગ્યાએ. એવું બધું છે અહીંયા. ચાનો બગીચો બહુ મોટો છે. આ ટાટાનો છે. આ ભાઈ ચાના બગીચામાં બધાને બહુ મજા આવી ગઈ કેમ કે ઘરે છે ને જન્મથી જ આપણે ચા જોતા હોય દરરોજ પણ ચાનો બગીચો આપણે કોઈ દિવસ નહોતો જોયો એટલે બધા અહીંયા થોડોક વધુ સમય લઈ લીધો. અડધી કલાક જેટલું ફોટા પાડે છે અને વિડીયો બનાવે છે અને મજા કરે છે. મસ્ત મજાનો છે અહીંયા. અને ભાઈ તમે કેરળ આવો ને તો એક ગાઈડ રાખી લેવો કેમ કે છે ને અમે થોડીક વાર ગાઈડ નહોતો રાખ્યો. તમે થોડીક વાર હોટેલ ચડ્યા હતા પછી આ ભાઈ મળી ગયા અમને તો અમને થોડુંક ઇઝી પડી ગયું. અમારે જે જવું હતું ને અમે જે પહેલાં ધોળાધોળ થતા ને એ કામ અમારે ઇઝી થઈ ગયું ફાસ્ટ થઈ ગયું. અને આપકા નામ ક્યાં હે ભાઈ? મુકેશ ભાઈ છે નામ.
તમે અહીંયા આવો તો એનો કોન્ટેક્ટ કરી શકો. હા, નંબર બોલી દીધું 8921320872. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો, મુકેશભાઈનો. જો તમારે ગાઈડની જરૂર હોય તો તમને વ્યાજબી ભાવમાં કરી દેશે ને ફોટો પણ ભાઈ સારા ખેંચી દેશે તમને જો એવું હશે ત્યાં. ચાલો હવે આપણે અહીંથી જઈએ. ચાના બગીચામાં ફરી લીધા ને હવે આપણે છે ને સાંજ માટે કંઈક રસોઈ લેવાની છે. તો અહીંયા એક શોપ ઉપર આવ્યા છે. બહુ મસ્ત માર્કેટ છે અહીંયા, બહુ દુકાનો બહુ મસ્ત છે અહીંયા. લઈ લઈએ અહીંથી જે આપણે લેવા. ચાલો તો આપણે રસ્તામાં જતા હતા ને ત્યાં એક મસ્ત મજાનું આવું ઝરણું દેખાણું આપણે. તો બધા સ્ટોપ થઈ ગયા છે તો અમે પણ વિચારો કર્યો અમે પણ થોડીક વાર સ્ટોપ થઈને જોઈ લઈએ. ચાલો તો કેરલાથી આપણે આગળ જાય છે ત્યાં આપણે રસ્તામાં આજે છે ને એક સ્પેશિયલ જમવાનું બનાવવાનું છે. તો એનો અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલુ છે. તો આજે બનાવવાની છે આપણે લાટીની સ્પેશિયલ દાળ. જો અહીંયા કામ ચાલુ છે, અહીંયા બને છે. અહીંયા થોડુંક શાકભાજી સુધારવાનું કામ ચાલુ છે. બીજું અહીંયા કામ ચાલુ છે અને રોટલી ને રોટલા બેય બની ગયા છે. આજે આપણે બેય બનાવ્યા છે કેમ કે આપણી પાસે રોટલાનો થોડો ઓછો લોટ હતો. આમ થઈ જાય એમાં તો પણ આપણે રિસ્ક નહોતું લેવું એટલે થોડીક 4-5 રોટલી પણ બનાવી અને હવે દાળ બની જાય પછી તમને દેખાડું કેવી દાળ બને છે અમારી. ચાલો તો અહીંયા આપણી લાટીની દાળ થઈ ગઈ છે તૈયાર. દાળ છે અહીંયા, પછી રોટલા, રોટલી, ડુંગળી, પાપડ, સાસ અને છાશ છે, બાકી મરચાં ને એવું બધું છે. અને અહીંયા અમે બધા બેસી ગયા છે જમવા. જરા છાંટા આવવાના શરૂ થયા. છાંટા વરસાદમાં કન્વર્ટ થાય એની પહેલાં અમે જમી લઈએ. ચાલો અત્યારે છે ને રાતના 2:30 વાગ્યા છે અને અહીંયા વરસાદ ચાલુ થયો છે ફૂલ. હજુ આપણે કેરલામાં જ છે. હવે આગળ આપણે એક હોટલ ગોતીએ છીએ. હોટલ મળી જાય, સ્ટે મળી જાય પછી આપણે ત્યાં રોકાઈ જવાનું છે. અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.